વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ વડોદરા શહેર પોલીસની સંયુક્ત કામગીરી. પાલિકાની ટીમે દબાણ દૂર કર્યા તો વડોદરા શહેર પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ વડોદરા શહેર પોલીસની સંયુક્ત કામગીરી. પાલિકાની ટીમે દબાણ દૂર કર્યા તો વડોદરા શહેર પોલીસની ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. તપન પરમાર હત્યા કેસ બાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે. કોર્પોરેશન દ્વારા પોલીસને સાથે રાખી દબાણો દૂર કર્યા. 7 ટ્રક જેટલો સામાન જપ્ત તેમજ 14 જેટલા શેડ તોડવામાં આવ્યા. નાગરવાડામાં તેમજ મચ્છીપીટ વિસ્તારમાં પોલીસ અને કોર્પોરેશનની દબાણકારો સામે મોટી કાર્યવાહી. કોર્પોરેશને સંવેદનશીલ વિસ્તારમાં પહોંચી લારી ગલ્લાના દબાણો હટાવ્યા. કોર્પોરેશને અનેક લારી ગલ્લા જપ્ત કર્યા છે. ડીસીપી કક્ષાના અધિકારીઓ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા. તપન પરમારના મોત બાદ મોડે કોર્પોરેશન જાગતા અનેક સવાલો ઉઠ્યા છે. શું કોર્પોરેશન રોજ દબાણ હટાવશે તે પણ સવાલ ઉઠ્યો છે. આજે મચ્છીપીટ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. સાથોસાથ પોલીસ દ્વારા કોમ્બીની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહેલી છે. બંને વિભાગ દ્વારા આજ વિસ્તારમાં કામગીરી કરવામાં આવેલી છે. સાથોસાથ બંને કોર્પોરેશન અમે લોકો પ્રોટેક્શન પણ પૂરું પાડીશું અને આ વિસ્તારમાં જેટલા પણ અસામાજિક તત્વો છે, જેટલા પણ વ્યક્તિઓ જે સમાજમાં શાંતિ દોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, એમના પર અમે લોકો જે કંઈ ગેરકાયદેસર મળી આવશે એની પર અમે કાર્યવાહી કરવાના છીએ. આમાં ક્રાઇમ બ્રાન્ચની સાથે અને લોકલ પોલીસ એની સાથે અમે આમાં જે છે એ 100 માણસો છે, 8 PSI છે, 2 ACP છે, 2 DCP છે અને 3 PI છે. આટલી ટીમો અત્યારે આ કોમ્બિંગમાં કાર્યરત છે. મચ્છીપીટ વિસ્તાર છે, વોર્ડ નંબર 7માં આવતો વિસ્તાર છે. એમાં હંગામી દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. જે પ્રકારે વાત કરીએ દબાણો, તો પછી તો ફરી વખત પણ દબાણો અહીંયા લાગી જતા હોય છે, તો કાયદેસર નિયમિત રીતે દબાણ દૂર થાય એવી કાર્યવાહી થશે, શું માનો છો? હા, એટલે એને માટે કાર્યવાહી ચાલે છે. અત્યારે પ્રયાસ કરીને પોલીસ બંદોબસ્ત લઈને કામગીરી ચાલી કરી રહી છે. જો હવે દબાણો રહેશે તો કયા પ્રકારની કાર્યવાહી થશે? હા, એ ઉપરી સૂચના મળશે એ પ્રમાણની કામગીરી કરવામાં આવશે. આપણે ઉત્તર ઝોન વિસ્તારમાં મચ્છીપીટ વાળા ભાગે જે ગેરકાયદેસર દબાણો છે એની કાર્યવાહી વહીવટી વોર્ડ, ટીપી વિભાગ, બિલ્ડિંગ પરમિશન વિભાગ અને પોલીસ વિભાગ સાથે કાર્યવાહી ચાલુ છે. જે વાત છે હવે ફરી વખત આ લોકો દબાણ ના કરે એવું કરવામાં કાયમી રીતે દબાણ દૂર થશે, કારણ કે ફરી અગાઉ પણ અહીંથી દબાણો આપણે સતત આ બાબતે દક્ષતા રાખીએ છીએ અને એના દબાણના પ્રોગ્રામો પણ લઈએ છીએ અને હજુ વધારે ફ્રીક્વન્સીથી પ્રોગ્રામ કરવામાં આવશે ને વોર્ડ દ્વારા પણ આ બાબતે સતત તકેદારી કાર્યવાહી મચ્છીપીટમાં ચાલે છે અત્યારે દબાણની કામગીરી અને વોર્ડ ઓફિસર વોર્ડ 7ના વોર્ડ ઓફિસર સાહેબના અંડરમાં ચાલે છે.